કહેવાય છે કે સ્ત્રી માટે સૌથી ગૌરવની વાત છે માતૃત્વનું ધારણ કરવું. અને આજે આ ખુશી એ જ વિશે કંઈ કહેવા માંગે છે. માતૃત્વ ધારણ કરતાં જ શારીરિક જ નહીં, માનસિક પણ ઘણા બદલાવ થાય. ક્યારેક વગર કારણે જ રડવું આવે તો ક્યારેક અકારણ જ ગુસ્સો આવી જાય. જિંદગીમાં ના ખાધેલી વસ્તુ પણ ભાવવા માંડે તો ક્યારેક ભાવતી વસ્તુ જોઈને પણ ઉલટી થઈ જાય. દરેક વસ્તુમાં આમ કરાય અને આમ ના કરાય. હરવા ફરવામાં પણ પગ બંધાઈ જાય. ક્યારેક તો અણધાર્યો રોગ પણ આવી ચડે તો ક્યારેક પગના સોજા ચાલવું પણ મુશ્કેલ કરી જાય. પડખું ફરી ફરીને પણ રાત્રે ઊંઘ ન આવે તો ક્યારેક કોઈકની લાતથી ઊંઘ ઉડી જાય. બાળકના જન્મ વખતે અસહ્ય વેદના થાય તો ક્યારેક અમુક દુખાવા જીવનભર રહી જાય. આટલું સહન કર્યા પછી પણ બધું જ દુઃખ પલભરમાં ભૂલાઈ જાય. બસ જ્યારે માતૃત્વના ખોળે એક નવજાત ફૂલ ખીલી જાય.